ભક્તિ અને આસ્થા સાથે ડાકોરના ઠાકોરના દર્શનાર્થે જતા પદયાત્રીઓનો થનગનાટ 52 ગજની ધજા સાથે ડાકોર તરફના માર્ગો જય રણછોડના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યા। ભક્તિ માર્ગો પદયાત્રિકોથી ઉભરાયો। મહેમદાબાદના રાસકાથી ખેડા જિલ્લામાં ભક્તોનો પ્રવેશ, ઠેક ઠેકાણે સેવાયજ્ઞો। લોકો પોતાની શક્તિ મુજબ પદયાત્રીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમને લઈને ભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી લાખોની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા ડાકોર તરફ કૂચ કરી રહ્યા છે। શનિવારે વહેલી સવારથી જ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના રાસકા ખાતેથી પદયાત્રીઓનો પ્રવેશ થયો હતો। હાથમાં 52 ગજની ધજાઓ અને મુખમાં રણછોડ રાયના નામનો જાપ કરતા શ્રદ્ધાળુઓના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે। ખાસ કરીને અમદાવાદથી નીકળેલા પદયાત્રીઓ ખેડા જિલ્લાની સરહદમાં પ્રવેશતા જ ભક્તિના ગગનભેદી નાદ સાથે માર્ગો ગાજી ઉઠ્યા છે। આ વર્ષે પદયાત્રીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અનેક મંડળો અને શ્રદ્ધાળુઓ ધોળી ધજાઓ સાથે પદયાત્રા કરી રહ્યા છે। છેલ્લા 8 વર્ષથી પગપાળા આવતા પદયાત્રીઓએ જણાવ્યું હતું કે દર વર્ષે તેઓ દર્શનાર્થે આવે છે, પરંતુ આ વર્ષે પ્રથમ વખત 52 ગજની ધજા સાથે ડાકોર તરફ પ્રયાણ કર્યું છે। ભક્તોમાં એવી અતૂટ શ્રદ્ધા જોવા મળી રહી છે કે તેમના પર ડાકોરના ઠાકોરનો હાથ છે, જેના કારણે આટલી લાંબી યાત્રા હોવા છતાં તેમના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી। માર્ગો પર નાના મોટા તમામ વયના લોકો પદયાત્રામાં જોડાઈને ડાકોર તરફ આગળ વધી રહ્યા છે। પદયાત્રીઓની સુવિધા માટે અમદાવાદ ડાકોર માર્ગ પર સેવાભાવી સંસ્થાઓ અને ગ્રામજનો દ્વારા ઠેક ઠેકાણે સેવાયજ્ઞો શરૂ કરવામાં આવ્યા છે। મહેમદાબાદના રાસકા, આમસરણ, કનેજ, ખાતરજથી મહુદા તરફ જતા માર્ગ પર ઠેર ઠેર વિસામાના ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે। આ સેવા કેમ્પોમાં પદયાત્રીઓ માટે ચા નાસ્તો, ગરમાગરમ જમવાનું તેમજ રાત્રિ રોકાણ માટે ગાદલા પથારીની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। આ સાથે મેડિકલની પણ સેવા ભક્તો આપી રહ્યા છે। આ ઉપરાંત લાંબી મુસાફરીથી થાકેલા પદયાત્રીઓને આરામ મળે તે હેતુથી ઠંડા પાણી અને આરામ માટેના ખાસ ડોમ તૈયાર કરાયા છે। લોકો પોતાની શક્તિ મુજબ પદયાત્રીઓની સેવા કરી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે। રિપોર્ટર સચિન પંડ્યા, આણંદ। મારું નામ રાકેશ કુમાર વૈષ્ણવ છે। આજે અમે એક બહુ જ હર્ષની લાગણી થઈ રહી છે કે આપણા જે ભાઈઓ છે તે સેવા અર્થે મોજડી બજાર માધુપુરાથી 52 ગજની ધજા લઈને આવ્યા છે। તેમને ખૂબ ખૂબ ધન્યવાદ છે। આ બહુ જ સરસ કામ કર્યું છે। આ ધજાનો પ્રતાપ એટલો છે કે આ ધજાને અમે ઉંચકીને જોઈએ, આનું વજન એટલું હોવું જોઈએ, પણ તમે રણછોડરાયનું નામ લગાવી તમે ધજા એક હાથથી ઊંચી કરી શકો એટલી હલકી લાગે છે। આ 52 ગજની ધજા લઈને પગપાળા માધુપુરાથી ડાકોર જઈ રહ્યા છે। એમને જોઈને જેટલા બી પગપાળા લોકો જઈ રહ્યા છે, તમે એમના હર્ષની લાગણી। મારું નામ પ્રજાપતિ જયેશ છે। જયેશ, શું કહેવું બોલો? અમે લોકો માધુપુરા, અમદાવાદ, ફૂલપુરામાંથી આવીએ છીએ। અમને રસ્તામાં ખૂબ સેવા મળે છે, ખૂબ આનંદ આવે છે। અમને ક્યાં બી હાથ નથી આવતી, અમારા ઉપર ઠાકોરનો હાથ છે।